तो सुरेन्द्रनगरना थाનમાં આગની ઘટના બની છે। થાન બાયપાસ રોડ પર આવેલા કારખાનામાં આગની ઘટના બની છે। વિકરાળ આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી। સિરામિક અને સ્ટીકરના કારખાનામાં આગ લાગવાની ઘટના સામે આવી છે। તો ફાયર વિભાગ પાસે પૂરતી સિસ્ટમ ન હોવાના કારણે આગ બેકાબૂ બની અને કરોડોનું નુકસાન થયું છે। તો સુરેન્દ્રનગરના થાનથી આ મહત્વના સમાચાર મળી રહ્યા છે। બાયપાસ રોડ પર આવેલા કારખાનામાં આગની ઘટના બની છે। आगे जोतामां विकराल स्वरूप धारण करी लेता नासभाग मची गई हती। सिरामिक अने स्टीकरना जे कारखानु हतुं तेमां विकराल आग लागी। फायर विभाग पासे पूरती सिस्टम न होवाथी आग बेकाबू बनी। तो आगमां करोड़ोनुं नुकसान गयुं होवाना पण अहेवाल सामे आवी रह्या छे। महत्वना जे समाचार सुरेन्द्रनगरना थानथी ज्यां आगनी घटना सामे आवी छे। तो सिरामिक और स्टीकरना कारखानु हतुं तेमां आग लागी। कया कारणोसर आग लागी ते हवे तपासनो विषय छे, परंतु आगमां करोड़ोनुं नुकसान थयुं होवानी माहिती सामे आवी रही छे। थान बायपास रोड पर आवेला कारखानामां आगनी घटना सामे आवी। सिरामिक और स्टीकरनुं कारखानु हतुं जेमां आग लागी हती। जोतामां आगे विकराल स्वरूप धारण कर्युं। तो फायर विभाग पासे पूरती सिस्टम न होवाथी आग बेकाबू बनी। आग पर काबू मेळववामां पण तकलीफ थई रही हती। वधु विगतो माटे जोडाई गया छे संवाददाता फजल। आग लागी हती थानमां आवेला बायपास रोड पर जे कारखानु छे सिरामिक अने स्टीकरनुं तेमां शुं विगतो मळी रही छे हालमां? सुरेन्द्रनगर जिल्लाना थान में आवेली जीआईडीसी विस्तार में आग लागवानी घटना है ते बनी है। थान बायपास रोड पर आवेली जीआईडीसी में कारखानाओं में आग लगी है। क्योंकि थान नगरपालिका पासे पूरता जे फायर साधनों न होवाना कारणे आगे विकराल स्वरूप है ते धारण करी लीधुं छे। ચોટીલા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા તેમજ અલગ અલગ આજુબાજુના થાન વિસ્તારમાં જે આવેલા કારખાનાઓ છે તેમાં જે આગ લાગી છે ત્યારે સુરેન્દ્રનગર ચોટીલા સહિતના ફાયર બ્રિગેડની ટીમોને રવાના કરવામાં આવી છે। આગ સતત વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કરી રહી છે, જેને લઈને નાસભાગ પણ મચી જવા પામી છે। સિરામિક અને સ્ટીકરના કારખાનામાં સૌ પ્રથમ આગ લાગી હતી, પરંતુ ફાયર વિભાગ પાસે પૂરતી સિસ્ટમ ન હોવાના કારણે આગ છે તે બેકાબુ બની રહી છે। કરોડો રૂપિયાનું નુકસાન છે તે હાલમાં થઈ ગયું છે। સિરામિક ઉદ્યોગ અને સ્ટીકરનો ઉદ્યોગનો જે ઉત્પાદિત માલ છે તે બળીને હાલ જે ભડથું બની ગયું છે। આગ પ્રસરતી જઈ રહી છે ત્યારે આજુબાજુના કારખાનાદારોમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અને તેમના જીવ પણ તાળવે ચોંટી જવા પામ્યા છે। હાલમાં અલગ અલગ 5 થી વધુ ફાયર બ્રિગેડની ટીમો છે તે બોલાવવામાં આવી છે। આગ બેકાબુ બનતી જઈ રહી છે ત્યારે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને આગ કાબુમાં આવે તે પ્રકારના પ્રયાસો તંત્રની ટીમો દ્વારા હાલ હાથ ધરવામાં આવ્યા છે। જી આભાર ફઝલ માહિતી આપવા માટે।